આયુર્વેદમાં ચરક આચાર્ય શ્રીના નામથી તો બધા જ વાકેફ છે. એ ચિકિત્સા જગતના પિતા ગણાયા છે. અને ચરક મુનિએ એમના સૂત્રસ્થાનમાં કહ્યું છે કે 8 પ્રકારના એબનોર્મલ વ્યક્તિ મતલબ નિંદનીય વ્યક્તિઓ બતાવ્યા છે. એમાં જે જાડા છે એ પણ નિંદનીય છે અને જે પાતળા છે એ પણ નિંદનીય છે. અને એમાં પણ આચાર્યશ્રીએ ખૂબ સરસ બતાવ્યું કે જાડા અને પાતળા બંને નિંદનીય તો છે જ, પણ એમાં એ પૈકી વધારે નિંદનીય કોણ છે? તો એમણે સ્થૂળ વ્યક્તિને વધારે નિંદનીય ગણ્યો છે, કારણ કે ચિકિત્સાની દ્રષ્ટિએ એમની ચિકિત્સા કરવી ખૂબ અઘરી છે. જાડા અને પાતળા બંને વ્યક્તિઓને જ્યારે રોગ થાય છે ત્યારે પાતળી વ્યક્તિને રોગ મટાડવો ખૂબ સરળ છે. જાડી વ્યક્તિને રોગ પીડા પણ બહુ આપે છે, લાંબા સમય સુધી ચાલુ પણ રહે છે અને એ મટવામાં પણ વાર લગાડે છે. ત્યારે આપણે નક્કી કરવું જોઈએ કે આપણે કઈ રીતે કરવું છે. આપણે સ્વસ્થ રહેવું છે તો આપણે સ્થૌલ્યમાંથી બહાર નીકળવું પડશે, અને એ સ્થૌલ્યમાંથી બહાર નીકળવા માટે આપણે કટિબદ્ધ થશું અને આપણે એ રીતે સ્વસ્થ ગુજરાત, સ્વસ્થ ભારત અને સ્વસ્થ વિશ્વના નિર્માણમાં આપણો ફાળો આપી શકશું.